નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યાલય ઓનલાઈન ક્લાસની અંદર આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ની અંદર યુનિટ 4 ભણવા જઈ રહ્યા છીએ। બહુ સરસ મજાનો પાઠ આપ્યો છે, મહા વિશેની વાત કરી છે, વન્ડરફુલ ક્રિએશન એટલે અદ્ભુત સર્જન। ભગવાને આ વાતમાં એ દર્શાવ્યું છે કે ભગવાને જ્યારે માતાનું સર્જન કર્યું છે હશે ત્યારે એને કેટલો સમય લીધો હશે, એને કયા કયા પ્રકારની એને વિચારધારા ધરાવી હશે, કેવા કેવા પ્રકારના એને વિચાર કર્યા હશે, એનું અહીંયા ઇંગ્લિશની અંદર દર્શાવવામાં આવ્યું છે। એક એન્જલ છે અને ભગવાન, આ બંને વચ્ચેની વાતચીત કન્વર્ઝેશન આપેલી છે। તો એ આપણે સારી રીતે સમજવાની છે અને એ આપણે પરીક્ષાની અંદર ઘણું બધું મહત્ત્વનું પણ છે। આની અંદર ઘણી બધી એકાદી શોર્ટ નોટ આપણે પરીક્ષામાં આવે તો એને આપણે સારી રીતે તૈયારી કરી શકીએ। સૌપ્રથમ પહેલાં સ્પેલિંગનું અધ્યયન કરી અને આ પાઠને આપણે સારી રીતે સમજવાનો છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સમય ન બગાડતા આગળ જઈએ। અ વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન। જોઈએ હવે અદ્ભુત સર્જન એટલે માતા વિશેની વાત કરી છે। અહીંયા ગુજરાતીમાં પોયમ પણ આપેલી છે, રીડ ધ પોયમ। મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ। દામોદર ખુશાલદાસ બોટાદ કરે આ કાવ્ય માતા વિશે લખ્યું છે। એ ગુજરાતીની અંદર માતા વિશેના પ્રેમની વાત કરવામાં આવી છે, તો એનો અભ્યાસ કરી લેજો। ત્યાર પછી આપણે P2 વન્ડરફુલ ક્રિએશન જોઈએ। વન્ડરફુલ ક્રિએશન એટલે વન્ડરફુલ એટલે અદ્ભુત ને ક્રિએશન એટલે સર્જન, અદ્ભુત સર્જન। ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે। ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે। એક્સ્ટ્રીમલી એટલે અતિશય, ખૂબ જ। ભગવાન તે દિવસે અતિશય ખૂબ જ વ્યસ્ત હતા। ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે। ધેટ ડે એટલે તે દિવસે હતા। ધેટ ડે છે વિદ્યાર્થી મિત્રો, ધેટ ડે શબ્દ છે ને એ સાદો ભૂતકાળ જ દર્શાવે છે। હવે જો હી વોઝ ઇન્ટુ હિઝ 6th ડે ઓફ ધ ઓવર ટાઈમ। હી વોઝ હિઝ 6th ડે ઓફ ધ ઓવર ટાઈમ। તે કામકાજનો બોજાનો એ તેમને આજે 6થો દિવસ હતો। એ આ 6 દિવસથી એ ઓવર ટાઈમ 6 દિવસથી એ કામ કરી રહ્યા હતા। વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન્સ, જ્યારે તે ફૂલ એકાગ્રતાથી કાર્ય કરી રહ્યા હતા। ઝૂમ કરી દો એટલે તમને વ્યવસ્થિત દેખાય। વેન હી વોઝ વર્કિંગ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે તે ફૂલ એકાગ્રતાથી કાર્ય કરી રહ્યા હતા। એન્ડ એન્જલ અપિયર એન્ડ કોમેન્ટેડ, ત્યારે એન્જલ અપિયર એન્ડ કોમેન્ટેડ, કોમેન્ટેડ એટલે ટીકા કરવી। યુ આર ટેકિંગ સો મચ કેર ઓફ ક્રિએટિંગ ધીસ ક્રિએચર। તમે આ પ્રાણીના સર્જનમાં, એન્જલ દેખાણા, એન્જલ અપિયર એટલે દેખાવું, એન્ડ કોમેન્ટેડ અને એને ટીકા કરી, કહ્યું યુ આર ટેકિંગ સો મચ કેર ઓફ ક્રિએટિંગ ધીસ ક્રિએચર। તમે આ પ્રાણીના સર્જનમાં ખૂબ જ કાળજી લઈ રહ્યા છો, અતિશય કાળજી લઈ રહ્યા છો। આ પ્રાણીનું સર્જન તમે કરો। ભગવાનને માતાના સર્જન કરવામાં 6 દિવસ લાગ્યા હતા, અહીંયા દર્શાવવામાં આવે છે। ધેટ ઇઝ ટ્રુ સેડ લોર્ડ, ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ? ધેટ્સ ટ્રુ, તે સાચી વાત છે, સેડ લોર્ડ, ભગવાને કહ્યું કે તે સાચું છે। ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ? શું તું એના વિશેની માહિતી જાણવા માગે છે? આ હું શું સર્જન કરું છું, એન્જલને કહે કે તારે આની માહિતી જોઈએ છે? વોટ આર ધે? એન્જલ વોઝ ક્યુરિયસ। વોટ આર ધે? તે શું છે? એન્જલ વોઝ ક્યુરિયસ, અને એન્જલને આ જાણવાની ખૂબ જ આતુરતા થઈ કે આ ભગવાન કયા પ્રાણીનું સર્જન કરતા હશે। હવે ભગવાન આ પ્રાણીનો વિશેની ખાસિયત દર્શાવે છે, જે જોઈએ આપણે। સોરી, થોડુંક સેટિંગ કરી લો। All her parts should be movable and replaceable. 2.
ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ, તેના બધા જ ભાગ ફરી શકે તેવા, એન્ડ રિપ્લેસેબલ ટુ, રિપ્લેસેબલ ટુ એટલે કે બદલી શકાય તેવા છે. તેના પાર્ટ બધા હલનચલન થઈ શકે તેવા અને તેને બદલી શકાય તેવા છે. ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. She has a lap that disappears when she stands up. She has a lap that disappears when she stands up. તેણીને ખોડો છે. ખોડો એટલે કે માથે લેપ લગાવેલો. આપણે લેપ લગાવીએ ને, માટીનો લેપ લગાવીએ, કોઈ દવાનો લેપ લગાવીએ, એ લેપ લગાવેલો છે. તેના બધા જ ભાગ જે છે એ હલનચલન થઈ શકે તેવા અને બદલી શકે તેવા છે. She has a lap that disappears when she stands up. તેણી જ્યારે ઊભી થશે ત્યારે એનો જે લેપ જે છે, લેપ લગાવેલો છે, એ અદૃશ્ય થઈ જશે. ડિસેપિયર એટલે અદૃશ્ય થઈ જવું. સ્પેલિંગની સાથે સાથે આપણે ચર્ચા કરતા જઈએ તો તમને સમજાય વધારે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ ધ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ ધ બ્રેકન લેગ ટુ ધ બ્રોકન હાર્ટ. આઈ હેવ ટુ એન્ડો એટલે આપવું. with her with a kiss that can cure everything, broken leg to the broken heart. હું એને માત્ર એક ચુંબન આપીશ. I have to endow her with a kiss. હું માત્ર એને એક ચુંબન આપી. that can cure everything. ક્યોર એટલે સાજા થઈ જવું. બધી વસ્તુ સાજી થઈ જશે. ભાંગેલા પગથી માંડીને ભાંગેલા હૃદય સુધી બધી જ વસ્તુ સાજી થઈ જશે. હું માત્ર એને એક ચુંબન આપીશ તો ભાંગેલા હૃદયથી માંડીને ભાંગેલા પગથી માંડીને ભાંગેલા હૃદય સુધી એ સાજું થઈ જશે. મોર એવર સી હેઝ ટુ 6 પેર ઓફ હેન્ડ્સ. વધારે જોઈએ તો તેણીને 6 હાથની જોડી હોવી જોઈએ. 6 હાથ. મોર એવર સી હેઝ ટુ હેવ 6 પેર ઓફ ધ હેન્ડ્સ. સી મસ્ટ બી એબલ ટુ રન ઓફ એની ફૂડ અવેલેબલ એન્ડ. વધારે જોઈએ તો તેને 6 હાથની જોડી હોવી જોઈએ. સી મસ્ટ બી એબલ ટુ રન એની ફૂડ અવેલેબલ એન્ડ. તે ગમે તેવો ખોરાક હાજર કરી શકે તેવી એની અંદર ક્ષમતા હોવી હશે. તમે વિદ્યાર્થી મિત્રો, માનવ સર્જન થાય છે, તમે જાણીએ છે, તમે એનું બાળક એમ કે મારે આ વસ્તુ ખાવી તો એ તાત્કાલિક બનાવી દે. એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ એન્ડ. શુડ હેવ 3 પેર ઓફ આઈસ. અને તેને 3 આંખની જોડી હોવી જોઈએ. 3 આંખની જોડી એટલે 6 આંખો થાય. 6 પેર ઓફ હેન્ડ એટલે 12 હાથ થાય છે. 6 હાથની જોડી અને 3 આંખની જોડી. જોજો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. સરસ મજાનો પાઠ અહીંયા છે. The angel shook head slowly and said. The angel shook his head slowly and said. ધીમે ધીમે પોતાનું માથું હલાવી અને એન્જલ કહે છે, દેવદૂત કહે છે, એ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. એ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક એટલે કે ટાસ્ક એટલે કાર્ય. આ કાર્ય ખૂબ જ અશક્ય છે. એ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક એટલે આ કાર્ય ખૂબ જ અશક્ય છે. આઈ સપોઝ 6 પેર ઓફ હેન્ડ્સ નો વે. મારા ધાર્યા પ્રમાણે 6 હાથની જોડી કઈ રીતે 6 હાથની જોડી. નો, ધીસ હેન્ડ્સ આર નોટ પ્રોબ્લેમ ફોર મી. ઇટ ઇઝ ધ 3 પેર ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. લોર્ડ લુક્ડ પઝલ. નો, ધીસ હેન્ડ્સ આર નોટ પ્રોબ્લેમ ફોર મી. ના, આ હાથ મારા માટે સમસ્યારૂપ નથી. મારે આ હાથ 6 હાથની જોડી મૂકવાની છે, એ મારા માટે સમસ્યા નથી. નો, ધીસ હેન્ડ્સ આર નોટ પ્રોબ્લેમ ફોર મી. ઇટ્સ ધ 3 પેર ઓફ આઈઝ ધેટ ધ મધર હેવ ટુ હેવ. લોટ લુક્ડ પઝલ. પરંતુ માતાને 3 આંખની જોડી હોવી જોઈએ. ઇટ ઇઝ 3 પેર ઓફ આઈઝ ધેટ ધ મધર હેવ ટુ હેવ. લોટ લુક પઝલ. ભગવાન ખૂબ જ દુઃખી દેખાય છે. ભગવાનને તે 6 હાથની જોડી છે એ સમસ્યા નથી, પણ 3 આંખની જોડી છે એ કઈ રીતે ગોઠવી એ વિચાર કરી રહ્યા છે આ મોડેલ ઉપર. Oh, so you are creating the standard model of mother. Oh, you are creating the standard model of the
મધર. ઓહ, તમે માતાનું આ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ ધ મધર એક સારી એવી પ્રતિકૃતિ બનાવી રહ્યા છો, પ્રમાણભૂત મોડલ બનાવી રહ્યા છો. ઓહ, સો યુ આર ક્રિએટિંગ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ ધ મધર, બટ 3 pair of eyes, વોટ ફોર ધ એન્જલ ઇન્ટરેસ્ટેડ. પરંતુ 3 આંખની જોડી, વોટ ફોર, શા માટે, ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટ, એન્જલે વધુ આ વાતની અંદર રસ લીધો. પરંતુ માતાને 3 આંખની જોડી એ હોવી જોઈએ, એ કઈ રીતે? હવે ભગવાન સમજાવે છે કે આ માતાની 3 આંખની જોડી એ કઈ રીતે કામ આવશે. આપણે આનું શોર્ટ નોટમાં પણ આવે છે, તો ધ્યાન આપજો, એને સારી રીતે સમજવાની કોશિશ કરીએ. 1 pair thee sees her children through the closed door. માતાની 3 આંખની જોડીનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે, તે જોઈએ આપણે. 1 pair that see her children through the closed door. એક આંખની જોડી બંધ બારણે પણ પોતાના બાળકને જોઈ શકે. 1 pair that see her children through the closed door. એક આંખની જોડી બંધ બારણે પણ પોતાના બાળકને જોઈ શકે. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. અને બીજી આંખની જોડી to look at the children, બાળકની સામે જોઈ અને કહે, I understand and I love you without uttering a word. એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર બાળકને જોઈને કહે છે કે હું સમજુ છું અને હું તને પ્રેમ કરું છું. આ બીજા આંખની જોડી. And the third pair to see all secret without opening them. અને see all secret things without opening them. અને કોઈ પણ રહસ્યને ખોલ્યા વગર તે જોઈ શકશે, એ આંખની જોડી. અહીં 3 આંખની જોડીનું વર્ણન પાછું કરીએ. 1 pair that sees children through the closed door. એક આંખની જોડી કે બાળકને બંધ બારણે પણ જોઈ શકે. And another pair to look at the children and say, I understand, I love you without uttering a word. અને બીજી આંખની જોડી બાળકને જોઈ અને I understand, I love you without uttering a word. એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર બાળકને કહે છે કે હું તને સમજુ છું અને હું તને પ્રેમ કરું છું. And the third pair to see all secret things without opening them. અને ત્રીજી આંખની જોડી see all secret things without opening them. એને ગમે તેવા રહસ્ય હોય તેને ખોલ્યા વગર તે સમજી જશે અથવા તે જોઈ શકશે. બહુ સરસ મજાની વાત કરી છે ભગવાને અહીંયા માતા વિશે. તમે તમારી માતામાં પણ આવા બધા લક્ષણો અથવા આવા ગુણો તમે જોતા હશો વાલા વિદ્યાર્થી મિત્રો. Lord request the angel, please go to bed, do not take so much trouble in the single day. ત્યારે જોઈએ Lord requested angel, ભગવાન આ દેવદૂત જે છે એ વિનંતી કરે છે, પ્લીઝ ગો ટુ બેડ, પથારીમાં ચાલ્યા જાઓ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન ધ સિંગલ ડે. આ એકલા દિવસની અંદર એટલી બધી સમસ્યા ન લ્યો, પ્લીઝ ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન ધ સિંગલ ડે. એક જ દિવસની અંદર એટલી બધી સમસ્યા તમે ન લ્યો. આઈ કેન નોટ, હી રિફ્યુઝ, હું તે ન કરી શકું, તે ઇનકાર કર્યો. રિફ્યુઝ એટલે સે નો, ડેની, આના સમાનાર્થી શબ્દો આ બધા થાય છે, યાદ રાખજો. નિયરેસ્ટ મિનિંગની અંદર આવે છે પરીક્ષાની અંદર. આઈ કેન નોટ, હું ન કરી શકું. હી રિફ્યુઝ એટલે ઇનકાર કરવો, સે નો, ડેની, આવા ઇંગ્લિશની અંદર શબ્દ થાય છે. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટ ધ વર્ક, મેં મોટા ભાગનું કાર્ય પૂરું કરી લીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયા ઇન ટુ ધીસ મોડલ, અને મેં મારા સારામાં સારા વિચારો આ પ્રતિકૃતિની અંદર મૂક્યા છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. હવે આ માતા જ્યારે બીમાર થશે ને ત્યારે પોતાની રીતે સાજી થઈ જશે. મધર વિલ હીલ એટલે સાજા થવું, હરસેલ્ફ વેન શી ઇઝ સિક, જ્યારે તે બીમાર હશે માતા ત્યારે પોતાની રીતે સાજી થઈ જશે. She would be able to feed any family of 6 members only half kilo of cabbage. અને આ એટલી બધી શક્તિશાળી છે. She would be able to feed family of 6 members only half kilo of cabbage. અને 6 વ્યક્તિઓના પરિવારને માત્ર અડધા કિલા કોબીની અંદર જમાડી શકશે.
તમે જોઈએ છે ઘરની અંદર તમને ભૂખ લાગી હોય અને માતા કોઈ પણ વ્યક્તિ મહેમાન આવ્યું હોય, ઘરની અંદર અમુક સંસાધનો ઓછા હોય તેમ છતાં બધાને જમાડી દે છે. એ માતાની અંદર ગુણ રહેલો છે. શી વુડ બી એબલ ટુ ફીડ ફેમિલી ઓફ 6 મેમ્બર ઓનલી હાફ અ કિલો કેબીજ. માત્ર 6 પરિવારના વ્યક્તિઓને માત્ર અડધા કિલા કોબીની અંદર જમાડી દેશે. એન્ડ શી વુડ બી મેનેજ એ ચાઇલ્ડ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ. અને એ બાળકની એન્ડ શી વુડ બી મેનેજ ચાઇલ્ડ બાથ, એ આયોજન કરશે અથવા તો વ્યવસ્થા કરશે બાળકની નાવાની, રમવાની, ભણવાની, ખોરાકની, સૂવાની. વિધાઉટ ગેટિંગ ઇરાઇટેડ, કોઈ પણ ચીડાયા વગર નાવા, ધોવા, સૂવાની બધી જ વ્યવસ્થા તે બાળકની કરી દેશે. વિધાઉટ ગેટિંગ ઇરાઇટેડ. ઇરાઇટેડ એટલે ચીડાયા વગર. કોઈ પણ બાળકનું કાર્ય હોય, આપણું કાર્ય તમે ચીંધો તો એ તમને ગમે એવું કાર્ય હશે તો એ તમારું કામ કરી દેશે. એ માતા. The angel went round the model of the mother very slowly. The angel went round the model of the mother very slowly. ધીમે ધીમે આ માતાને પ્રદક્ષિણા કરે છે. દેવદૂત છે એ માતાના પ્રતિમાની પ્રદક્ષિણા કરે છે. He touched it and said, "It is too soft." અને ત્યારે આ એન્જલ આ માતાના મોડલને સ્પર્શ કરે છે ત્યારે એમ કહે છે કે આ માતા તો અતિ સુવાળી છે. ટુ સોફ્ટ. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. અને ભગવાન જ્યારે ઉત્સુકતાથી કહે છે કે ખૂબ જ મજબૂત, પરંતુ ખૂબ જ મજબૂત અને ખડતલ છે. યુ કેન નોટ ઇમેજ વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્જ્યોર. અને ત્યારે ભગવાન કહે છે બટ વેરી ટફ, સેડ લોર્ડ એક્સાઇટેડ. યુ કેન નોટ ઇમેજ, તું કલ્પના પણ ન કરી શકે. ઇમેજ એટલે તું કલ્પના પણ ન કરી શકે. વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. આ માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે, તું કલ્પના પણ ન કરી શકે. આ એન્જલને વાત કરે છે. કેન ઇટ થિંક, શું તું એનો વિચાર કરી શકું? નોટ ઓનલી યુ કેન થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, said Lord. Not only can she think but can reason and compromise too, said Lord. Not only can she think, તે માત્ર વિચારી પણ શકતી નથી. બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, તે બુદ્ધિપૂર્વક વિચારી શકે છે અને સમાયોજન સાધી શકે છે. ભગવાને કહ્યું માતા જે છે એ બુદ્ધિપૂર્વક વિચાર કરે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. એન્જલ જે છે, દેવદૂત જે છે એ આકર્ષિત થયો. હી વેન્ટ ક્લોઝ ટુ ધ મોડેલ એન્ડ મૂવ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. અને હી વેન્ટ ક્લોઝ ટુ ધ મોડલ. અને આ એન્જલ જે છે માતાની પ્રતિમા નજીક જાય છે. ક્લોઝ ટુ ધ મોડલ એન્ડ મૂવ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. અને તેના ગાલની અંદર આંગળી ફેરવે છે. અક્રોસ ધ ચીક. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અરે ભગવાન, તેની આંખ ચૂવે છે. ચૂવે છે એટલે કે તેમાંથી પાણી પડે છે. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. તેની આંખોમાંથી પાણી પડે છે. હાઉ ડીડ ધીસ હેપન. એ કેવી રીતે બન્યું હશે? ઇટ મસ્ટ બી ટીયર. ત્યાં આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇન ઇટ ધેર. મેં ત્યાં આંસુ મૂક્યું નથી. ઇટ એ મિરેકલ. આ એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ. ભગવાને ઉદ્ગારીને કહ્યું કે ત્યાં આંસુ હોવું જોઈએ. માતાને આંસુ પણ આવી જાય છે, પણ એક રહસ્ય છે. ભગવાને ઉચ્ચારણ કરીને કહે છે. ત્યારે એન્જલ કહે છે બટ વોટ ઇઝ ટીયર ફોર માય લોર્ડ. પરંતુ ભગવાન, મારા ભગવાન, આ આંસુ શા માટે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. તે એક અજોડ છે, અનુપમ છે. મે બી ઇટ ફોર પેન. એ આંસુ દુઃખને કારણે પણ હોઈ શકે. જોય, એ આંસુ આનંદને કારણે પણ હોઈ શકે. પ્રાઇડ, એ આંસુ ગર્વને કારણે પણ હોઈ શકે.
ડિસઅપોઇન્ટમેન્ટ, એ આંસુ નિરાશાને કારણે પણ હોઈ શકે. લોનલીનેસ, એ આંસુ એકલતાપણામાં પણ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાન આ રીતે સમજાવે છે. વોટ એ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા માતા વિશેની જે પાઠ આપણે જોયો, બહુ સરસ મજાની સમજ આપે છે. તો દરેક વિદ્યાર્થીએ આપણે આપણી માતાને પ્રેમ કરવો જોઈએ અને એના આદેશોને માનવા જોઈએ. એ માતા જે છે એ થોડુંક ઓછી જાણતી હોય અથવા તો માતા છે એનો ઉદ્દેશ્ય આપણે સર્વશ્રેષ્ઠ બનાવવાનો જ છે. એના સપનાઓ સાકાર કરવા માટે આપણે શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ. એને નીચું ન જોવું પડે એવું ક્યારેય સમાજની અંદર અથવા તો સોસાયટીની અંદર આપણે કાર્ય પણ ન કરવું જોઈએ અને એના આદેશોને માની અને આગળ જીવન જીવવું જોઈએ. અહીંયા સરસ મજાનો પાઠ આપ્યો છે માતા વિશે. એ આપણે માતા વિશે આ બધા ગુણો જ્યારે આ ભગવાન સર્જન કરતા હતા એ આયોજન કરીને એ કાલ્પનિક રીતે આપણે બતાવ્યું છે કે માતાની અંદર આવા ગુણો હોઈ શકે. માતા રડે ક્યારે? માતા દુઃખની અંદર પણ રડે. પોતાનું બાળક સર્વશ્રેષ્ઠ પ્રતિષ્ઠા મેળવે ત્યારે તેને આંસુ આવે. તો એકલતાના આંસુ આવી શકે. નિરાશાના, ક્યારે પણ માતાને નિરાશ ન કરવી જોઈએ. એને હંમેશા આપણે માન સન્માન આપવું જોઈએ. સરસ મજાનો અહીંયા પાઠ આપેલો છે, તો એને આપણે સમજશું સારી રીતે અને જીવનમાં ઉતારશું.